સુરતમાં નરાધમોનો આતંક જાણે વધી રહ્યો હોય તેમ સચિન વિસ્તારમાં સ્કૂલ વાનના ચાલકે બાળકીની છેડતી કરી હોવાનો બનાવ સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. સુરતના સચિન વિસ્તારમાં સ્કૂલ વાન ચાલક હેવાન બન્યો. માત્ર 7 વર્ષની બાળકીની સાથે અડપલા કર્યા. બાળકીને પોલીસની શી ટીમ દ્વારા ગુડ ટચ બેડ ટચની જાણકારી આપવામાં આવી હતી, જેથી બાળકીએ તુરંત જ પોતાની બહેનપણીની માતાને ઘટનાની જાણ કરી. બનાવને લઈ સચિન પોલીસને જાણ કરાઈ હતી. સ્કૂલ વાન ચાલક સૌથી પહેલા બાળકીને સ્કૂલે જવા માટે લઈ જતો અને બેસાડતો હતો. સ્કૂલ વાનમાં અન્ય કોઈ વિદ્યાર્થી ન હોય ત્યારે છેડતી કરી. હાલ તો બાળકીએ હિંમતભેર પોતાની બહેનપણીની માતાને વાત કર્યા બાદ મામલો સામે આવ્યો છે, જેને લઈ સચિન પોલીસે હરકતમાં આવી નરાધમ સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી છે. સચિન પોલીસ સ્ટેશનમાં એક વાન ચાલક છે જેના ઉપર જે કે છેડતી અને પોક્સો મુજબના ગુના મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં બનાવ હકીકત એવી છે કે જે ચાલક છે વાન ચાલક એ રોજિંદા છોકરાઓને લઈને સ્કૂલે ઉતારવા જતા હતા. એમાં જે પહેલી છોકરીને જે બેસાડતા એને બેસાડી પોતાના ડ્રાઈવર સીટની બાજુમાં બેસાડી અને પહેલાં ચા પીવડાવે છે અને આગળ લઈ જઈને એના કહેવાય ગાલ ઉપર કિસ કરે છે અને બાદમાં એના હોઠ ઉપર કિસ કરવા જતાં છોકરી રેઝિસ્ટ કરીને એના પ્રતિકાર કરે છે. અને બીજા છોકરાઓને જ્યારે લેવા જાય છે ત્યાં છોકરી પોતે ઉતરી જાય છે અને એના બેનપણી હતા એના ઘરે જઈને આખી વાતને વિગતવારે જણાવે છે એના પરિવારને, જેથી કરીને આ વસ્તુનું ધ્યાન ઉપર આવે છે અને એના જે બેનપણીના પરિવાર હતા એને એના ફાધરને એને એ લોકોને ધ્યાન દોર્યું, જેથી કરીને આ વસ્તુ આખી પોલીસ સ્ટેશનના ધ્યાન ઉપર આવી અને આ બાબતમાં છોકરીએ બિલકુલ હિંમતવાળું પગલું લીધું કે જે એના અમારા એસપીસી અને સાથે સી ટીમ જે દરેક સ્કૂલોમાં જઈને પોક્સો રિલેટેડ અથવા ગુડ ટચ બેડ ટચ બાબતે વિગતે સમજ કરતા હોય છે. તો આમાં છોકરી દ્વારા એ વસ્તુ ધ્યાન ઉપર આવતા તરત જ કોઈ બીજા બનાવ બને એ પહેલાં જ એ વસ્તુને જાહેર કરી, બિલકુલ હિંમતથી જાહેર કરી. અને આ હિંમત અમારા પોલીસના અત્યારે જે અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે બાળકો માટેના, એ અનુસંધાને જ આ વસ્તુ જોવામાં આવી છે. તો વધારે ને વધારે મીડિયાના માધ્યમથી અમે એ વસ્તુ ધ્યાન ઉપર મૂકવા માગીએ છીએ કે બાળકો બિલકુલ હિંમતવાન બને અને એમની સાથે થતા કોઈ પણ આ જાતના કોઈ બનાવ હોય તો સામે ચાલીને એના જે પણ નજીકના સ્કૂલના કોઈ ટીચર્સ છે, પ્રિન્સિપલ સર છે અથવા એના મિત્ર છે અથવા પરિવારના સભ્યોને પોતાને જે પણ હકીકત બની છે એ હિંમતવાર જણાવે, જેથી કરીને સમાજમાં આ પ્રકારના ગુનાઓ બનતા અટકે. જેના માટે પોલીસ હંમેશા અવેરનેસ પ્રોગ્રામ કરે છે અને એના માટે બહુ કાર્યરત છે. તો અમને આનંદ છે કે આમાં બાળકે બિલકુલ હિંમત દેખાડી આ વિગતને સારી રીતે જાહેર કરી, જેથી આગળ કોઈ ગંભીર બનાવ બનતા અટકી જવા પામેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.